જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ ભગવાન, સુખ દેજે, દુઃખ નો દે તો બાપ. એ કાનુડા તારી ગોવાલણ, એ તારી મોરલીએ લલા સાડી રે, એ કાનુડા તારી ગોવાલણ. બસ આવો નાવો દી ઉગે ને આપણે બીજું શું જોઈ. આ કોણ છે? મને ખબર જ હતી. એ હળી કરમાં હળી ક્યાં કરું છું? હું તો ગલગલિયા કરું, ગલગલિયા. હળી થાય ને એટલે મને ખબર પડી જાય કે મારો જ વસ્તાર હોય. તમારો જ વસ્તાર છું ને તમને જ ગલગલિયા કરું છું. એ મને ગલગલિયા કરીશ ને તો મારે વાંધો નહીં આવે. મને તો સહન કરવાની ટેવ પડી ગઈ છે એમ. હા, ગલગલિયા કરતા શીખડાયું કે ને? ઈ મારો જ વાક હતો અને તારી માનોય વાક હતો. તો રમાડતી ગતી 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 આ ઈ મને નડે છે. અત્યારે મારી ગતી ગતી થાય છે. હું જીનકો હતો ને તય તમે મને દાંત કાઢવા વાટું તા આમ ગલગલિયા કરતા, આમ ગલગલિયા કરતા. એટલે આ ટેવ રહી ને મને પડી ગઈ છે ગલગલિયા કરવાની. એ મારા ગલગલિયા કરને મોટા. હા તો હારું છે, પણ ગામના ગલગલિયા કરે ને ગામના મારા મમરા ભરાઈ જાય છે. મને હે ને માણા દેખું છું અને ગલગલિયા કરવાનું મન થાય. માણા દેખું અને ગલગલિયા કરવાનું મન થાય. આ ગલગલિયાની ટેવ મને ભારે પડી છો. તને ભારે નથી પડી? બે ત્રણ વખત મને ભારે પડી ગઈ હતી સમજે. એકદાને તને છોકરી વાળા જો આવ્યા તને. હા, મન મન તારું ફીટ કર્યું, આડા હવળું કર્યું. તારી માસીને બે વખત કીધું. મને કે વાંધો નહીં થઈ જાય, ભલે છોકરો હણબુદ્ધિનો છે પણ થઈ જાય. પણ મન મન કરીને ઘેર આવ્યા અને આવ્યા ભેગા તે તારા હારા થતા તેને ગલગલિયા કર્યા. તને કોઈ નો દીધું? તને ઓલો છોકરો એનો હાળ આવ્યો તો હે ઈ નો દીધું? એ ડાયરેક્ટ ખારા ને ગલગલિયા કર્યા. એમ તો માસીને ગલગલિયા કર્યા હતા. હા તો માસી ક્યાં ચડ બડાટી ભાગી ડેલા ઉભા નો રહ્યા, સીધા બસમાં ચડી ગયા. બાપા મારે લગન થાય ને તેથી જેટલું મહેમાન આવે હા જ્યાં જાઈને લઈને જાય હા બરાબર બધાયને ગલગલિયા કરીશ, બધાયને ગલગલિયા કરીશું. એ તો મોટો વાંધો મને આમ તો હું છે ને ત્રંબા ભેગો હું થઈ જવાનો જગદી. ત્યાં ત્રંબા છે? ત્રંબા શું છે? ત્રંબા તાકી જેવા 15-20 જણા છે બાયણે ઈ સકતા જ હોય, ઈ સકતા જ હોય. મારી ગોઈને બધાને ગલગલિયા કરે એમ. હા એમાં 20 માં નંબર તારો જ છે. એટલે એક દી તો માર તને લઈ જાવ જો. હું કહું બાપા? હા હું ગામમાં જાઉં છું. આ ગામમાં વળા જા? હા પણ કોની હળી બોલે શું કે કરતો નહીં કરું. આમ જો હું તો શું કહું, હા કઢી બનાવજો. હા મજા આવે ખાવાની મને. ખલા તું રેવા દે, તું રેવા દે. હા 45 વર્ષ થયા, 45 વર્ષ. સમજો આ કોટા ફૂટી ગયા ને મારી ઘોડે ધોળ આવ્યો. તું કેદી ગાન પણ મેકી સી કઈ ખબર પડતી નથી. 45 વર્ષ ગલગલિયા કરતા કરતા પૈગો હજી 100 વર્ષનો થાય તો ગલગલિયા નહીં ભૂલું. તમે અત્યારે મને ગલગલિયા કર્યા ને હું તમને ગલગલિયા કરી છે. બાપા હું ગામમાં જાઉં છું. આ ગામના ગલગલિયા કરતો વાંધો ને કોકનો દાડો હોય હે ના કોક આમ હૈયેથી રોતા હોય ને મારો દીકરો ના ગલગલિયા કરે, પછી કોક રોતા હોય ને તને મારે કે બીજું કઈ કરે તને બુદ્ધિ કેદી આવશે એ જ ખબર પડતી નથી. હે તો બાપા ઈ રોતા હોય ને હું એને ગલગલિયા કરું તો ઈ દાંત કાઢતા હોય ખબર તમને પેલા? એમ નહીં, કોકના 20 વર્ષના મરી ગયા હોય હે ના જન તું ગલગલિયા કરતો હોય ને હું સમજવું એમ કહું છું. પણ ટેવ તમને પડી છે ગલગલિયા કરવાની, નક મારે થોડી કઈ ટેવ હતી. હવે તું જાતો હોય ના જા. અને હવે તમને વહમું લાગે છે ગલગલિયા કરું છું મોરથી તમારે જોવાય ને એ અમારી ભૂલ છે. તો તમારી ભૂલ છે તો ભોગવો. હવે તું જાતો હોય ના જા અને કોઈની હળી કરીને એટલે મારી જેવો કોઈ ગુંડો નથી હો. આ ગલગલિયા કરતા શીખડાયું કે ને તમે? હવે ભોગવો તમે. હું ગમે તેને ગામમાં જાય તો ગલગલિયા તો પેલા જ કરીશ હો, કહી દઉં છું તમને. એ તારી કરતા કૂતરો પાડ્યો હોત ને તો સારું હતું. ઓ ઓ કરી સાનું મુનો તો રે તો તમે એને ગલગલિયા કરતા શીખડાવે. હવે જા મારા બાપ
હું તને નો પૂગું. એક હા. વાતમાં તને નો પૂગું હું. હારું હું જાઉં છું. લા બસ લે હવે. ક્યાંથી મારા પનારે પડ્યો કઈ ખબર પડતી નથી મારું દીકરું. મને મોઢું ધોઈ લેવા દે નકર ગામમાં કોકની હળી કરશે ને તો મારો વારો સડી જાય. હું છે પણ એને તારું આમ તો પેટ તો જોય. આખો ઉભો રે. તારું પેટ જોતો લા વિપલા આવડું મોટું પેટ થઈ ગયું. શું ખાધું એલા? રોટલી શાક ખાઈને આવ્યો હવે. રોટલી શાક આવડું મોટું પેટ નો થાય. ઓય સીધે સીધો ઉભો રહેજો. હું ગલગલિયા કરું ને તો પેટમાં તારું અંદર વહી ગઈ સાચે. ગલગલિયા કર માનેલા ભલામણા શાંતિથી ઉભો રહે ને યાર. હાલો શાંતિથી ઉપર વળ. શું હાલે રવિ? શું આ હું ગામમાં ઉપાડા લીધા સાઈડમાં આખો ઉભો રહે. પણ નહીં ગલગલિયા કરું ભાઈ, આટલો બધો બીસ કા? ગાંડાના ગામ હોય નો હોય. હું ગાંડો છું. કાઈ કેવા નો સમજવા કેને કીધું હું ગાંડો છો? સમજવા વાળા સમજી ગયા. લાંબી ટૂંકી કીધું કઈ બાજુ ઉપડો તો મેં ગામમાં જાઉં છું. હું લેવા રખડવા નો જાઉં મારે ગામમાં. તું મારે ઘરે ને ઘરે રહેવું છું. વાતું કરેસ તું. તું ઘરે ને ઘરે રહે એટલે શું અમે ભાઈ અમે ઘરે ને ઘરે રહે. હું પણ ગામમાં બાપાનો ડાયટો ઘરે બેહી જવાય શાંતિથી. ગામ તારા બાપાને એકનું છે, મારા બાપાનું ગામ છે. હું ગામમાં નીકળું નહીં એલા. વાત તું કેવી કરેસ તું? એ તું મારો મગજ ફેરે મને. મારે રખડવું ન હોય. ગલગલિયા કેર માનેલા વિપલા સાનો મુનો. ક્યાં ગલગલિયા કરું છું? લે હું તો ઊભો જ છું છાનું મૂન. હવે ગલગલિયા કેરા ને એક જોડા છૂટો ઘા કરી દેવો. અલ તાર બાજુ જ મારે હમ. બાજુ નથી એટલે પ્રેમથી કહું હું. બાજુ છે? નથી બાજુ. બાજુ તો આઈ લો જો હું ગલગલિયા કરીને તને પાડી દઉં. લા ગલગલિયા કરીને પાડી દઉં તને. મને તારી ખબર છે વિપલા. હા તારી એને બાજીને મારે હું કાઢી લેવું. ગલગલિયા કાઢી લે. મારો બેટો પણ ગમે એટલે તમે એને વાતમાં ઘૂસવા ને ગલગલિયા તો ખુલતું જ નથી કરવાનું. તાર લગન થઈ ગયા કા? તને જ ખબર હા હું હે અહીંયા આવ્યો તો લગનમાં જમવા. બધાયની પથારી તે જ ફેરવી દી ને આ કણે. ઓલા બધા પીરસતા નહોતા, હા બધા ગલગલિયા કર્યા. બધા પીરસવા વાળા ગલગલિયા કર્યા. મને હું કામ ગલગલિયા કરે છેલા. પછી ઓલો ભજીયા બનાવતો તો ને, હા એને ગલગલિયા કર્યા. હારું બેઠું ગલગલિયા ભેગા ને ભેગા. તારા લગનમાં બહુ મજા આવી હો મને ગલગલિયા કરવાની બધાય. હે થઈ એ તો હારું કર્યું તું હે ને જાઈનમાં નો આવ્યો. નકર તો ને અમારા ખાહરિયા વાળા વાબરું ના હે ને ભૂકા કાઢ નાખવાનો હતો તું. મારે આવું તું તારી જાનમાં ગલગલિયા કરવા, પણ મારા બાપાએ ના પાડી. એ કે તું જાનમાં ન જાતો ને તું બધાને ગલગલિયા કરીશ. તારા બાપા બહુ સારું કામ કર્યું. તને નો લે આવ્યા ઈ. પછી મેં શું કર્યું ખબર તને? જાનમાં ગલગલિયા કરવા ન જઈડા, ઘરે જઈને બાપાને એટલા ગલગલિયા કરી દે. તું પણ કારીગર નો દીકરો હો. ફૂલ કારીગર ગલગલિયા નો તો. શું છે એલા કૂતરું છે ક્યાં? તું ગલગલિયા કરવાના ખોટા ખૂટા સટકાઈ મો. છે ને તાર છે ખૂટા? તારી જેમ હું નથી કાય. તારી ઉપર દયા આવી જાય ને એક બાજુ રી એટલે સડે હે. હા સીધું સીધું રહેવું જ નથી. ગામમાં હાલતા માણાની હરી કરવી હે. હું કઈ થોડો હાથે કરીને બધાને ગલગલિયા કરું. આ તો હાથ અહીં અડી જાય તો ગલગલિયા થઈ જાય છે ભાઈ. મેં કઈ થરાર કરું છું કોઈને ગલગલિયા? તે હાથમાં હું ઓલું ચાવી ફીટ કરી છે. નથી કાબુમાં રહેતા હાથ. લે મારા દેખો ને મને મન થઈ જાય છે ગલગલિયા કરવાનું. એ મારો ભાઈ તું વઈ જાય ને ઘર ભેગો થા ને એમ ને. મેં મારા શરીરમાં ગલગલિયા કર્યા. હું તને કરું લે. લે તને કરું. કાઈ ફેર ન પડે. હું તો ટેવાઈ ગયો. હે તને ફેર પડે? વિપલા રેવા દે. વિપલા રેવા દે. એલા રેવા દે. અયા રવિ નથી આવ જાય. રવિ નું શરીર કેવું હે? મજા આવી ગઈ ગલગલિયા કરવાની. મારો દીકરો ક્યાં આવી ગયો ને એ જ ખબર પડતી નથી હો. આના જોતો ખરી જરી જોતો ખરી. એલા નાથા બાપા ઉભા આમ ખાવ તો ખરા યાર. જોવો તો ખરા. આ કો ગઢું માણા હોય ને ની હામું જોવાય. એ 80 કિલોનો દાગીનો ભટકાતા ગઢામણાનું ગઢું હાડકું ભાંગી નાખ્યો. પણ ગઈઢા માણા થોડુંક જોઈને આલું છે આમ. કઈ બાજુ બાવળિયા હામું જોતા હતા. આ ઓલો મારો છોકરો વિપલો નો રહ્યો. હા મારો દીકરો એને હવાર નો ગોતું. અમને ક્યાંક ગામમાં નીકળી ગયો છે. ક્યાંય ગયો છે ને એ જ ખબર નથી. એ એની હિસાબે તો ભાગીને આવ્યો. તમારે એને ભટકાણો. એની હિસાબે ભટકાણો.
હા વારે થાય છે વારે ગલગલિયા કરવા આ ટોલા કાકા એને કઈ સમજાવો ને મારો દીકરો વારે કરી એમાં કાઈ નવીન નથી એ તમારા ગલગલિયા તો કરે છે પણ હું સૂતો હોય ને ના રાતે 12 વાગે ઉઠીને કે બાપા ગલગલિયા કરવા દે તો એનું મારે હું કરવું પણ તમને ગલગલિયા કરે તો હાલે તમે એના બાપ છો તમે એનું સહન કરી લ્યો અમને ગલગલિયા કરે મેનું કઈ સહન નહીં કર્યો કાકા તમને કહી દઉં પણ તું ખારો થામા મારા ભાઈ તમને તો એક દી ગલગલિયા કરે છે મને તો આખી જિંદગીનું હલાડું કરી ગયું છે એનું શું કરવું મારે અમે શું કરી તમારે હલાડું કર્યું હોય તો તમારો છોકરો તમારે એનું સહન કરવું પડે અમારે કાઈ એનું હગુવાલું નથી થતું બરોબર અમે સહન નહીં કરી એટલું યાદ રાખજો તમે તારી વાત સાચી છે પણ હવે હું તને શું કહું છું તું આટલો ગરમ થામા અને ઈ છોકરાની તો તને ખબર છે ટેવ છે અને ટેવમાં પાછા બે આટા ઓછા છે સમજ્યા એનું ખોટું ન લગાડે રવી પણ તમે એને સમજાવી દો ને ગમે ધોકા બોકા મારીને સમજાવો થોડોક એને સબક શીખવાડો તો આ મગનાભાઈ જાય ને પૂછે લે મગનાભાઈ ને કાલ મોટરસાઇકલ લઈને જતા હતા ને તોય હળી કરતો તો બોલ મારા મગનાભાઈ ને સમજાવો પેલા ભાઈ હશે સોરું કસોરું થાય માવતર તમાવતર નો થાય કીધું એને સમજાવો તો સારી વાત છે કાકા ગામમાં સમજો કે હેલા જેવા નથી રહેવા દેતો અને છોટી જાય ને ગલગલિયા કરવા એવા આપને એની ઉપર મને દાઈ જેટલી ચડતી મારા પાણો ને મારો હતો પછી મને દયા આવી ગઈ તમારું મોઢું આડું આવી ગયું એને સમજાવી દેજો એટલે કે હારા વેટ ને એટલું યાદ રાખજો ગલગલિયામાં માથા વેરાઈ જાહો વાત તારી સાચી છે હું તારી વેદનાને સમજુ છું પણ 2 દી સુધી એના કારણે હું જેલમાં હતો જીવો કા કોની હળી કરી નો કરવાની હળી કરી કેની કરી અમે મીટિંગ માં ગયા ને હા ના સાહેબ ઉભા હતા ને ખબર નથી કે આ સાહેબ છે હા સાહેબ ને કે સાહેબ ગીલી વાય ઉભો તો સાહેબ ને કે ગીલી પછી સાહેબે કોઈને નો પડ્યો કાનો બાપ કોણ છે મેં કીધું હું સૌ સાહેબે ભડા શેરન ઝાલી લીધો ઝાલે બે આમ ધોકા માર્યા પછી પોજાવી દીધો ને 2 દી તો મને જેલ માં રાખ્યો છોકરા આવા પાકે ને કાકાલા એને આવડા દાટા કાઢી જ નાખે હો હું ઈ જ કહું છું અને આમ તો રવિ તું ખોટું લગાડમાં તું તો સમજુ છો એકવાર જાતું કર ને હવે તારી હળી કરીને એને બાંધીને રાખી બસ હરી કરશે ને હવે એટલે ઈ વિપ્લો છે ને હું છે એટલું યાદ રાખજો બરોબર આ તમતાર હું તારી હળી કરે ને એવું રેવર દઈ દઉં આ તો બાંધીને રાખી તમતાર ઉપાધી ન કરતો ઠપકો દેજો એને અરે પૂરો ઠપકો દઉં હવારનો દી ઉગે ને ઠપકો દઉં છું સા નો પીઓ ને ગલગલિયા કરે એટલે તને બંધાણ ગલગલિયાનું છું છે ક્યાંથી એને કોકે એના ગળુતરીમાં ગલગલિયા કરવાનું પાઈ દીધું લાગે છે હા એની માસી એવી જ હતી સમજ્યા એની માસી માથે ઉતરી ગયો છે એની માસી એક ગળ ઉતરી પાવી હતી પણ હું કામ એને પાવા દેવી હતી તમારે એ વાત સાચી છે હવે તું જા તમ તારી હળી નહીં કરો સમજાઈ દેજો એને ઠપકો દઈ દેજો એ હા ભાઈ હા હવે મારું દીકરું હલાડું કર્યું છે ને મારે કોઈ આખી જિંદગીનું આ છોકરાનું મારે કરવું હું એ ક્યાં મર્યો છો કે હાલતી ચટક હરણીની જેમ હાલતી ચટક હરણીની જેમ હરણાલાર દે પગમાં વાગશે કા કર્યું તને કેમ સમજાવું રે મને કાઈ સમજાવવાની જરૂર નથી અરે તું સમજાય એમ નથી ઓમે લા મફતિયા એલા કા બાયુને હરી કરસ એ ભાભી આને હરી કઈરી નો કહેવાય આને ગલગલિયા કઈરા કહેવાય ગલગલિયા આ મહણિયો સુઈતરો જ નહીં હસોડી દાઢી થોરી થઈ તોય નો સુઈતરો અને આમ જો આ તો ઠીક છે હું તારી લાડકી ગામની ભાભી સૌ એટલે તને જવા દઉં છું કોઈ બીજી બાયુને ગલગલિયા કરતો નહીં અને આમ જો મમરા ભર દે હે મમરા ભાભી આ મને ટેવ એવી પડી ગઈ છે નાનપણથી બરાબર હવે બાયું હોય કે જણ હોય કે છોકરું હોય ગમે તે હોય મને ગલગલિયા કરવાનું મન બહુ મન થાય મહણિયા લાઈ તો લાકડી નહીં દો વિપુલભાઈ આ તો ટેવ કાઢી નાખ હવે તું નાનો નથી નાના પેલા હાલો સમજાય કે પેલા તું નાનો હતો ત્યારે ગલગલિયા કરતો તો ઈ તો નાનપણમાં જવા દીધું પણ હવે તો આમ જો હાંડિયાને મીઠું દે એવડો થયો એમ તો આ ટેવ હારી ન કહેવાય ને એક કામ કર આ તો હું તો મહણિયા હરખો ઊભો નથી રહેતો આ બોલ મુંગ્યું પી ગયો છો ના રે બાપા હું ક્યાં દારૂ પીઉં છું તો હું હરિયું કર્યા કરસ કયું નો મેં મારી જિંદગીમાં કોઈ દી ભૂંગિયા આ મહણિયો તો જો લગભગ માર ન ખાય તો હારું મેં ભૂંગિયા રહી નથી કોઈ મને કંટ્રોલ નથી રહેતું એ મહણિયા તું આમનમ વાંઢો રહી ગયો આમનમ એટલે તો તારું કોઈ ઠેકાણું દેખાડતા નથી કા કેમ નહીં દેખાડતા બસ આમ તું મને હરિયું કરસ એટલે
નહીં, ગલગલિયા બોલો. હા જો અરે રે આવા ગલગલિયા નો કરાય. હવે તારું બાળ પણ નથી, હવે તું જુવાન થયો, કઈક માણાના પેટનો થા. ઈ તો મને ખબર છે હું જુવાન થયો છો, બરાબર. બાકી ભાભી તમે એમ અરે આ ઉભો રહે તો બાપના હમ કઈ છે નહીં હો અહીંયા. લઈ તો લાકડી લઈ તો આઈ માર તો બાપને સમજો નાથો બાપો ભેગો થઈને હા? એટલે નો કહી દઉં તો તું મને કહી દે ભલ તારા ટાટિયા ભાંગી નાખે. એને કહી દેજો ને, હું એને ગલગલિયા કરું છું. હા વિપુલભાઈ હા, તાર સઠી કોને કરી છે? એ માર ભાઈ. કી ભાઈ? ઓલા કમળાપુર વાળી કે આપણે આયા મૈકા વાળી? મૈકા વાળી ભાઈ. મૈકા વાળી ને એને મેં સઠીમાં ગલગલિયા કર્યા. એલા તો સઠીમાં 100 વાહનો હોય હા, તોય તું હરી કરતો તો. ઓલા હરી હું લે મને હરી જ આવડી જાય છે. ગલગલિયા. કળિયુગ ઈ મારું નામ પાડતા હતા ને, હા તો એ મેં પગેથી ગલગલિયા કરી લીધા. તો પેદાસી બધા ગલગલિયા કરે છે. પછી થોડોક મોટો થયો ને હા તો મારા બાપા મને દાંત કઢાવવા હાટું થઈને મને ગલગલિયા કરતા હતા. હા. સમજે? તો આ ટેવ હે ને મારામાં ઘૂસી ગઈ છે, એટલે મને જે ભેગા થાય ને એને હું હે ને ગલગલિયા જ કરું છું. પણ મોહન ગલગલિયા જ કરું છું. પણ સીધો તો ઊભા માર. હું તો સીધો જ. અરે હાલ તારી સઠી તારી ફાઈએ કરી બરોબર. હા, તો તારી ગરહુતી કોને પાઈસે? ઈ મને નથી ખબર. મારી ગરુતી કો લગભગ કો ગલગલિયા કરતી હોય ને એને જ પાઈ હોય. બોલ, તારી રોજ મને હે ને એમ થાય કે હું ગલગલિયા કરું. પણ એ મૂંગો તો મય. મારે તાર બાપુ ભેગો થાય ને નાથો બાપો એને ઈ તો પૂછવું જ છે કે આની ગરહુતી કોને પાઈસે. ઈ તમે એને પૂછી લેજો ને. હું તને હજી સાચું કહું છું કે જો તારે કઈક ઇજ્જત આબરૂ ગામમાં વધારવી હોય ને તો આને ગલગલિયા કરવાનું બંધ કરી. મખોણીઓ તો ગલી 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 ગલી. ભાઈ ભાઈ તો હારો નહીં તો મને અત્યાર સુધી ઊભી રહીને વાત કરીને લગભગ 50 વાર ગલગલિયા કર્યા. 50 વાર તારું પાર કાઢે. કહેવત છે ને કે વાંદરો બેઠો છે ને ગુલાટિયા મારવાનું ન ભૂલે. આ એના જેવું કર્યું. હું બબડતા જાવ છો. એ નાથા બાપા હા, અરે હું તમારી પાસે જ આવતી હતી. ઠેક ઓલો તેલનો ડબ્બો લેવા. એ તેલનો ડબ્બો લેવા નહીં. તાય આ તમારો ગોગો છે ને કપાતર. મારો ગગો. એ મારા ગગાની મને ખબર જ છે કપાતર છે, એમાં કઈ નવીન નવાઈ નથી હો. પણ નાથા બાપા હવે એ જિંદગીનો નથી અડધો ગાઈઠો થયો. એ મને શક જાય છે કે તમને ગલગલિયા નક્કી કર્યા હોય, તમારી હળી કરી જ હોય. એ નાથા બાપા ઈ થોડીક વાર ઊભો રહ્યો ને એટલામાં તો મને 50 વાર ગલગલિયા કરી લીધા. એ હો, એમાં તમને સમજો હું શું કહું છું, એની ટેવ છે તમને તો ખબર જ છે. એ આવી ટેવ નો હારી નાથા બાપા. આ તો હું ગામની છું એટલે મને તમારું મોઢું આડું આવ્યું એ તો હું એના ન્યાન્યા ટાટિયા ભાગીને હાથમાં દઈ દે. એ ભૂલ તમારી નથી, મારા બાપાની છે, મારા બાપાની. એ બહુ હું જેથી પરણવા ગયો ને હે કોકે જરીક ભૂલ કરી નાખી હોત ને બોલવામાં તો હારું હતું, તો આ કપાતર નો પાકે. નાથા બાપા હા વામ નો હોય બરોબર. ઈ તો ઠીક નાનપણમાં આપણે એમ થતું છોકરું છે પણ આ કેવડો થયો દાઢી થોરી આવી દાઢી થોરી. આમાં કોણ એની હકપણની વાત હકાવે એમ તો જોવો. ચાર માંગા ફગી ગયા, ચાર ને પગે લાગીને કીધું કે બાપા સમજો તમારી ગાન તમારો કૂતરો કીધું ગમે એમ કરીને છે ને આ હા પાડી દો. એક કઈ હાથ નો પાડે, આમાં કોણ હા પાડે? ચાર માગા ગયા અને બીજા 10 માગાઈ વઈ જાહે નાથા બાપા. ધ્યાન નહીં રાખો ને તો લીલ પૈણાવા જોહે. લીલી તો તમે વાત મેકી જ દો, મારે એને પરણાવો જ જોઈએ ને કે મારા દીકરીએ દીવો નહીં રે. એકને ખોટનો છે, તમને જ ખબર જ છે. શું પૈણાવો જોહે? તમે ક્યાંક ખમાવાળાની ઘરે જાહો ને તો ઓલી વેવાણી નહીં ગલગલિયા કરશે. વાત તમારી સાચી છે, હું સમજુ છું, પણ હું કરું, મારા કર્મની કઠણાઈ છે. અને એક કામ કરો તમારે એને પૈણાવો હોય ને હા. તો આને હેને હમલાવાળા હગાની ઘરે નો લઈ જાતા ક્યાંય. પણ તમારી જેનમાં કોઈ એવી સોડી હોય ને હામાં ગલગલિયા કરતી હોય તોય હાલ છે તમ તારે ભલે 2 જણા હામાં ગલગલિયા કર્યા રાખે. હવે એવી સોડી ક્યાં મારે ગોતવા જાવી? મારે હું ઘરે પૂછવું કે હે એલી તું ગલગલિયા કરો છે એમ? વાત તમારી હશે, હવે હશે જે હોય તમ તાર ખારા થાવમાં અને હું એને સમજાવી તમ તાર હો. આ તો હું પેટવાળા છું નાથા બાપા અને કોક સોડી હોત તો હા, વાત સાચી છે. તમારો ઘરવાળાનું નામ શું છે? હું ભૂલી ગયો. દેવો. હા,
દેવો દેવો ખેતરે તો આવ્યો કે નો આવ્યો? પણ ઈ ક્યાં વાડીએ જાય છે? નથી જાતો? ના ના એ તો યાર્ડમાં છે. ઠેક ઈ બે દી આવ્યો તો ને રોકાવા, તમને ખબર છે અહીંયા? ઈ તો આવતા જ હોય. પછી આવ્યો તો ને મારા ઘરે આવ્યો. હા તમારા ઘરે આવ્યા તા? હા, અને સા પાણી પીવા બેઠો. ઓલાના હાથમાં બિચારાના હાથમાં રકાબી હતી ને, હા વાહેથી ગલગલિયા કર્યા. ઓલો બેચારો ઝાપા સુધી ઊભો ન રહ્યો. કોક દીક આવે ને એને ગલગલિયા કરે છે. એ આ તમાર દીકરા તો મગજના ફાટેલ છે, પણ તમાર મોઢાના કાઈ નહીં બોલ્યા હોય. નથી બોલ્યો એટલે તો કહું, કોઈ ગામમાં બોલતું નથી મારા મોઢાનું. હાસુ માનજો. ઈ આય છે ને આ ચટક તો હરખે આમ હાજે હાજો ગયો ને, ઈ હારા રૂડા પ્રતાપ માનો કે તમારું મોઢું આડું આવ્યું ના થા બાપા. ઈ તો છે ને ગામમાં મારા મોઢાનું કોઈ બોલતું નથી, નકર કેટલી વીએ હો થાય ને એને ખબર પડે. એ તો નાતા બાપા કોક દે કોક પ્રસાદી દઈ દે હે ને, તઈ ખબર પડશે કે કેટલી વીએ હો થઈ એમ. એ હારું, હવે તમને હું કહું છું, બહુ ખારા થાવમાં, અને સાંજે ઓલા આવે ને તો એને મોકલજો ઘરે સા પાણી પીવો. તમાર દીકરાને ને? હા. એ હારું હાલો. એના પેટનો સો માણાના પેટનો. આમું છે. કેમ છે બોગા બાપા? હારું છે ને તમને? તને એટલી શરમ નથી લાગતી કે મારા તેજથી શાંતિથી હૂતો છે, અને આપણો બોઘો કાકો છે તો એને શાંતિથી હુવા દેવાય. મને હુતા હોય ને એને ગલગલિયા કરવાની બહુ મજા આવે. તને તો મજા આવે જ ને વાતું કરતો. અરે કઈ હું તારો ભાઈબંધ છું તો મને ગલગલિયા કરે? જો બોગા બાપા, હું તો હેને આખા ગામમાં બધાયને ભાઈબંધ જ સમજુ છું. નાનો હોય તો ભલે, મોટો હોય તો ભલે, હું તો એને ભાઈબંધ જ સમજું અને સમજીને પછી ગલગલિયા કરું. તું મારો ભત્રીજો છો અને તું મને ગલગલિયા કરે કઈ હારો લાગ? તો તમને ગલગલિયા કર્યો તમને કઈ વાંધો છે? આ તો તું થોડોક રહ્યો 60 ચાલી દેવો, એક તારો આટો ઓછો છે એટલે કાઈ નહીં. બીજો હોય તો બે નાખ્યા હોય જડબામાં. કેને કીધું 60-40 છો? હે? અને કેને કીધું ગાંડો છો? તે ગાંડાની માથે કઈ સિંગડા હોય છે સિંગડા? હે? આ છોકરોએ પણ ઉઠાણ પાઈકો છે કાઈ? દાંત તો જો કાઢે રહ્યો. આ નાથિયાનું કર્મ અડી ગયું છે, બીજું કાઈ નથી. કોણ નાથ્યો? તારો બાપો. મારો બાપો નાથ્યો. પેલી બાયડી હતી, થોડીક બીજાકડી વાનમાં ડીમ હતી, કાઢી મૂકી એને, બીજી કરી એટલે વાહે તો ઉઠાણ જ પાકે. વાહે કઈ કાઢી લેવાનું હોય જ નહીં. કાકા તમને ગલગલિયા કરું એમાં તમને શું વાંધો? મેં તો જરા ગલગલિયા કર્યા એમાં તો તમે મને કેટલું બધું કહી દ્યો છો. બોલો. હાલતા માણાની ખરી કરે છે કે માણાના પેટનો થા. હું હાથે કરીને કઈ એમ કરું હરી કરું છું? તો શું કરે? મારા બાપાએ ટેવ પાડી દીધી છે. આ હું તને કરું તને મજા આવે? કાઈ નથી થતું મને. આ તમને ગલગલિયા કરું થાય જનાવર જેવા. એ જનાવર જેવા તું તો જનાવર છો, તને કાઈ નો થાય. મને શું છે ખબર છે? શું છે? હું ગામમાં 7-8 જણાને ગલગલિયા ન કરું ને હા ત્યાં બધું મને રોટલો ન ભાવે. હા રોટલો ગલગલિયા કરીને પછી ઘરે જાવ ને પછી આરામથી નીંદર આવે. તોય કઈક નીંદરમાં એમ થઈ જાય કે કોકને ગલગલિયા કરી આવું, પછી મારા બાપા બાયણે હુતા એને ગલગલિયા કરી લઉં. તે તારા બાપાને ગલગલિયા કરતો હોય તો એને તો રોજ ગલગલિયા કરું છું. એ તું મને ઈ કહેતો? હા. હજી તું તારા ભાઈબંધને કહે, તારા બાપાને ગલગલિયા કહે, હા. એમાં કાઈ વાંધો નહીં. ઈ તો તમારે મસ્તીમાં બધું હાઈલું જાય. પહેલા તું મને તો એકને જવા દેતો હોય. તો માણા નથી, જનાવર છો? જનાવર છો તમે? જનાવર નથી તો કોણ છો? તારો કાકો સવેલા. કોણ છો? માણસ સૌ. આ તો માણાને ગલગલિયા કરવાના હોય, જનાવર નો કરવાના હોય ગલગલિયા. દીકરાનું મગજ જ પતી ગયું છે. એમ નહીં, હું તને શું કહું છું વિપુલ બટા, બોલો. આ બાજુ આય, આ બાજુ થોડોક નજીક આય. હા બોલો. તારે હક પણ કરવું છે? છે છોકરી કે ધ્યાન? તને હારી વાત કરું છું, અટા ઘડીક વાર ગલગલિયા ન કરતો, બરાબર? હા બોલો. હરકું કાન ધરીને સાંભળ તું. હા. જો મેં એક છોકરી જોઈ છે. ક્યાં જોઈ? ક્યાં જોઈ? લા કોડા ઘડીક તો શાંતિ રાખીને બે. હાલો બોલો. જો મેં એક છોકરી જોઈ છે, છોકરીમાં કાઈ નો ઘટે, તારા જેવી જ છે, 60 ચાલી. ઈ ગલગલિયા કરે? ઈ તને ગલગલિયા કરે, તારે એને ગલગલિયા કરવાના. તો જાવી ગયું. મેર પડી જાય ને બેયનો. મારે મેળ પડી ગયો. તો આપણું ગોઠવો.
એના બાપનું કપાળ લઈને જોવો હોય તો કેમ કરે છે રિયો? ગોઠવો હે આપણું ગોઠવો એમાં હાલો. તું મને ગલગલિયા કઈ ને તો તારું નથી ગોઠવું. જો હાલ તમને એક વાત કહી દઉં. બોલ. મારું હકવટ થાય તોય ભલે, નો થાય તોય કાંઈ વાંધો નથી. ગલગલિયા તો કરીશું. કેવું એનું મોઢું કરે છે, કૂતરા સી કરી ગયા હોય એવું તો મોઢું કરે છે. મારે બેવું જ નથી તમારી આગળ. હું જાઉં છું. જા જા. બેવું જ નથી તમારી પાસે. હે ભગવાન, તને એક નારિયેલ ચડાવી સા ગયો. માણાના પેટનો જ નથી, જાતા જાતા હરી કરતો ગયો. હાવ એક ભટકા છે ને. વા તો ઓલા નાથિયાના કપાતર છોકરાએ હુવાય નો દીધો. અહીંયા કે આવે એમ નથી. ના ના અહીંયા નહીં આવે. હા એટલે ઘડીક વાર લંબાવું. આ હા હા. બોગા, એ બોગા, એ બોગા, તને કહું છું. તું કોણ? તારી યાદાશ વહી ગઈ છે કે હું? તું ગાંડો થઈ ગયો છો કે હું? ના થયો. હા એવું નાઠો. લાઈ તો ધોકો. કા હું હતું? થોડું કામ છે લાઈ. ઉભો તો કરે. હું છું? લાઈ ધોકો. થોડું કઈ આગળ આય. આગળ નથી આવું અહીં કે. આય! એ લાગે છે લા. હે લાગે છે. તો મારો વાંક હું ઈ તો મને કે જરીક. હવે બેહી જા પાછો. મારીને પાછો તેમ કે બેહી જા. એ મેં કાંઈ તને બોલાવે મારો કાંઈ ગુનો? તારા કપાતર છોકરાને ઘરે પૂરીને રખાય. આખા ગામની હરિયું કરતો ફરે છે. સમજો બોગા, હું તે મને તાઈન નાખી ને તા મને ખબર પડી ગઈ કે મારો છોકરો તને ભટકાણો હોય હો. હા તને ખબર જ છે. તો તું માથે રેડા કરાવેસ. એ હું નથી કરાવતો બોગા, હું નથી કરાવતો. મને તારી માથે રી નથી ઉતરતી. છોકરાને એક લોઢાની કોઠી બનાવીને એમાં પૂરીને રખાય. એટલે મારે 45 વર્ષ છોકરાને કોઠીમાં પૂરીને રાખો એમ? પૂરી રખાય. કેમ મારેલા પૂરીને રાખો હવે? એક દી માણા પૂરીને રાખે પછી? તું મને ઈ કેતો હાલતા માણાને ગલગલિયા કરે ઈ એનું વ્યાજબી છે? કાંઈ વ્યાજબી નો ગણાય. તો તું એને સપાટું કામ દે. એટલે હું ક્યાં સપોર્ટ દઉં છું ભલા હમણાં? હું એને કહેતો છું કામની હળી કરો એમ? તે માથે રહીને જ કરાવેસ તું. કાંઈ મેં માથે રહીને નથી કરાવી ભાઈ. જો સાંભળી લે, તારે મારી હારે માથાકૂટ કરવાની એકો તો મારો મગજ સટકી ગયેલો છે. છોકરાને હાસી હાસીને થાકી રહ્યો છો. ઓ સંપો યાર, તમે બધા ટોસર કરો. મને એક કામ કરો. એમને તું મને ઈ કેતો. હા, એક તો અમે અમારા કામના ટેન્શનમાં પડ્યા હોય અને નિરાયતે હું સૂતો તો ત્યાં આવ્યો ક્યાંથી ઉડતો એની કોઈ સીમા નહીં. ડાયરેક્ટ આઈને ગલગલિયા ચાલુ કર્યા. એટલે એમ નહીં, હું એનો કઈ ભાઈબંધ થાઉં છું તો ઈ મારા ગલગલિયા કરે ઈ કઈ વ્યાજબી છે? વ્યાજબી નો જ ગણાય. તું એનો કાકો થાય કે ભાઈ બંધ થોડો, પણ કાકાની કેરે ખળી કરી લે તો મગજમાં નો રખાય તારે. એલા એમ થોડું હાલે. એલા કાકાની હરી કરી લે એમ. હે કાકા ભત્રીજાને મજાક તો હાલતો જ હોય ને તને ખબર છે 60 40 છે, બે આટા ઓછા છે. એમાં તારે ખોટું લગાડવાની જરૂર શું છે કે હાલ? મજાકમાં હાલે ભાઈ. પણ આ તારો છોકરો 60 40 છે. ક્યારેક ઓચિંતાનો ઘા બા કર્યો હોય, હું અહીંયા ટરી ગયો હોય તો? મારે નહીં હો ભાઈ, મારો છોકરો મારે નહીં. ખોટું તારું. હે, ખાલી ગલગલિયા જ કરે છે એમ આ એક ટેવ એની છે. એમ હજી છોકરાની વારીસ તાણે છે એમ. નથી તાણતો. હું ક્યાં તાણું છું? છોકરાને ઠપકો દેવાય. ઠપકો નહીં દેતો હોય હું? હજી તારે દેવાય કે કાકાની હરી નો કરાય. કાકાની હરી કરાય નો કરાય. તો પછી કઈ કઈ માણાના પેટના થાવ. માણાના પેટના હાલી નીકળાશો. એ તમે ગામ આખું મને કયો તો એ મારી ભૂલ છે. તું છોકરાનો બાપ નથી? સાવ સમજો. તને હું કહું બોગા, હા ઓલો કેસાનો છોકરો છે ને, હા 4 આટા ફરતો હતો ને મારો દીકરો, ક્યાં ગલગલિયા કર્યા બોલ? એમ નહીં નાથિયા, તું મને ઈ કે હા, સોરું કસોરું થાય, માવતર કમાવતર થાય. નો જ થાય ને. હવે ઈ ભલા આપણી ખરી કરી ગયો. હા, પણ આપણા મનમાં કઈ હોય એવું? પણ તારા બાપ બોગા રખાય જ નહીં. તારે મારી સામું જોવાય ભલામણા. તું મને ઈ કે હા, તારા છોકરા એક તો મારી હરી કરી કરી. તોય મેં જવા દીધું કે કાંઈ વાંધો ને છોકરું છે ને જવા દ્યો. મેં એને છોકરી બતાવવાની વાત કરી. બોલ. હે, હા હું કે? આપણે બાજુનું ગામ રહ્યું હા, માનસર, હા,
યા મેં કીધું એક છોકરી છે કાંઈ નો ઘટે મેં કીધું હાલ મેં તારું હક પણ હું હારે રે કરાવી દઉં તા મને કે હક પણ કરાવો કે નો કરાવો બાકી ગલગલિયા તો કરી છે એનો મોટો વાંધો જ ઈ છે પથારી ફેરવી નાખી એ ગલગલિયા નો કરે ને તો એનો દી ઉગતો નથી અને ગલગલિયા નો કરે ને તો એનો દી આ થમતો નથી બોલ હવે બોગા જે થયું મોટું માથું રાખીને ભૂલી જાય ને ભલામણા મોટું માથું હા મોટું માથું ને મોટું માન હોય હા હા જો ઈ હા હવે હારું હાલ હું ક્યાંક ગોતું એને મારો દીકરો હવાનો નીકળી ગયો જડતો નથી ગોઈ કોક છોકરી ની બાયુ ની હરી નો કરે ને ઓલી મારી માની અહીંયા પાડી દે હે હવે મારા પગે કામ કરતા નથી બોગા એનો બાપ કોઈ ધણી નહીં થાય અહીંયા ઓસામાં પૂરા 3 તે મને નહીં છે ને મારું દીકરું મલમ સોપડવું પડશે અરે ઓલા મગનાની દુકાનેથી હળદર લેતો જઈએ કાકાજલ કેમ છે હાથ આગો રાખ જવો ઈ તો મેં એમ કે હાથ જ રાખ્યો બાકી મારી ટેવ કેવી છે ખબર તને કેવી ટેવ છે તારી ગલગલિયા કરવાની તું સાનો મુનો રે જો વિપલા હું તને કહી દઉં ખોટા મગજ નો ફેરવતો શું હું ફેરવતો મારો મગજ તું ફેરવતો નહીં સીધો સીધો રહેજે એમ કહી દઉં હું તને એમ તો મારે કેટલા ટકા તારો મગજ ફરે તો હવે ટકા વાળો થાને ને કે ટકો કરીને ગધેડા ઉપર બેહાડી નાખે ગામમાં ફેરવી તું હજી મને ઓળખતો નથી ગામમાં ગધેડા જ નથી એ ગધેડી ગામમાં ગધેડા જ નથી નથી ગધેડા ગામ મરી ગયો કોઈ વાતમાં જાતમાં સમજતો જ નથી લે હું કોઈ રીતે સમજવાનો તો હું તો ગલગલિયા કરીશ હે કાજલ તાર લગ્ન થઈ ગયા તું વિપલા મારો ખોટો હે ને મગજ નો ફેરે ને હું દાંતની એક મૂકીને આમ 5 ગલગોટિયા ખવડાવી દઈશ અને તને દેખાતું નથી બાડો હો આઈકું છે કે કોડા આ આવડું મોટું મંગલસૂત્ર છે આવડો મોટો સેથો પૂર્યો છે ન દેખાતું એ બધું કાઢ નાખ ને આપણે નવેસરથી બધું ચાલુ કરી તું હેને બોલવામાં ધ્યાન રાખ ન કરું હેને બે ઝાપટ મૂકીને તો જીભડો બહાર કાઢી લે તારો મારો જીબડો બહાર કાઢ લઈશ હા આ વાહ હવે જાને ગોબરા વાહ કાઢ કાજલ તું કેટલી રૂપાળી મસ્ત લાગે છે મને બહુ તું ગમે છે તો તું મારી હારે પાછ લગ્ન કર લે હું તને કોઈ દી ગલગલિયા નહીં કરવાનું તો લગ્ન નહીં કર ને તો ગલગલિયા કરીશ તું સાનો મુનો એને મરી ગયા ભોફિંડા મન પણ એમ બોલસ ખબર પડે હે ભાન છે લગન કોને કહેવાય એમ નથી ખબર તું કેમ મન હું તને કહું આમાં બુદ્ધિનો છાંટો નથી મારે તને હું કેવું ને એમ મારી પાસે શબ્દ ખૂટી ગયા હે ગધેડા હંધાઈ ખૂટી ગયા હા તો હું ગલગલિયા કરી લઉં તું વિપલા હેને હડેલા કૂતરા જેવા હે ને લખણ તારા રહેવા દેજે નકર 5 કૂતરા ગામમાં હળેલા આપણે ગામમાં છઠ્ઠો તું છો હાવ હડી જાય કાજલ કૂતરા આ મરી ગયો મને ક્યાં રસ્તામાં હામો જડ્યો આયે મારો આજનો દી પકડી નાખ્યો લે તું મારી વાય વાય હેને આટા મારે તે આટો માર્યો તો મેં આટા માર્યા મેં કહ્યું આટા મારતો મારતો પાછી ગલગલિયા કરી લઉં એ હમણાં મારા થાંભલે ચડીને ને મરી જાવું છે તું મરી જાય ના તું મરતી નહીં તારે મરવું છે ને મરવું છે તારે તો મારું એક કામ કર તું હેને ખોટો કંટાળો લેવડાય માં મને વિપલા હું તને સાચું કહું છું જો કાજલ તું હે ને હમણાં કહેતી હતી ને હું મરી જઈશ તું મરી જા ને એ પેલા બુક કરે થોડા ગલગલિયા કરી લઉં ભાગવું પડશે આખું વાતમાં જાતમાં સમજતો નથી આ ગોગા જેવો છે આ બુદ્ધિ વગરનો છે બળા જેવો છે આ હળે કૂતરો છે કાજલ ને ગલગલિયા કરવાની બહુ મજા આવી હો. પણ ભાગી ગઈ ગલગલિયા ધુરાઈ ગયા મારો દીકરો ક્યાં ગુડાણ હોય છે શરમ છે તમને ગામમાં કા વળે તને હું હડકાયું કૂતરું કઈડું તું મને ડાયરેક્ટ ઉપાડી જ લેસ એ હડકાયું કૂતરું કઈડે તમને ને તમારા ગગાને હડકાઈ વેળા ચાલુ કર્યા છે તમારા છોકરાએ મને ખબર જ હતી મારા છોકરાનો વાક હોય એ મારા છોકરાનો વાક એટલો જ છે કે એને ગલગલિયા કરવાની ટેવ છે હે પણ તને હું કરું એમ કહું છું તને વળી હું કરી નાખ્યું અરે તમારા છોકરાનું ઠાકવાનું ને ઉપરાણા લેવાના બંધ કરી દયો નાથા બાપાને કહો મજા નહીં આવે હો આ કોકની બેનું દીકરીને ગલગલિયા કરે ને એમ હળીથી હળિયું કરે રાખે હારું લાગે પણ ગલગલિયા બાયુ માણન કરતો જ નથી તને ક્યાંથી ગલગલિયા કરે એટલે હું ખોટું બોલું છું હું ગાંડી થઈ ગઈ હું તમારા
હવે જાવા દે, ભૂલ થઈ ગઈ, છોકરું છે હવે જાતું કરી નાખ ને. પણ હવે મને તમારા છોકરા પર એવી દાઈ ચડી હે ને કે હું એનો પોલીસમાં કેસ કરું અને પોલીસ વાળાને એમ કહું કે મારી મારીને એને પોલિયો કરી દે. એવું નો કરાય કાજલ, ઘરના થઈ આપણે, ઓલી વાત ગોણે ગામના ને ઘરના બેય જવી. તું કેને આવી વાત કરે તારે? એ તો તમારે તમારા છોકરાને થોડાક સંસ્કાર દેવાય, કાઈક એમાં બુદ્ધિ જેવો છાંટો નખાય. આમ હોય હાવ આ છોકરાને તમે મોઢે ચડાયો છે એમાં આખા ગામનો વાત છે. પણ બુદ્ધિ હોય કાજલ, હે તો ઈ કોઈની હળિયું કરે એનામ બુદ્ધિ જ નથી. હે હા, હરી કરવાની બુદ્ધિ છે, કોકની છોકરીને ગલગલિયા કરવાની બુદ્ધિ છે તમારા છોકરામાં કા? હવે હશે, હવે જાતું કરીને બેન, જાતું કરીને. હું જાતું કરું, મને ન બોલવાના શબ્દ બોલ્યો. મને એમ બોલ્યો કે તું તારો શેઠો ભૂહી નાખ અને મારી હારે પરણી જા. બુદ્ધિ નથી ને આવો શબ્દ બોલે તમારો છોકરો. એવું બોલ્યો તો? હા કોઈ એને ખબર નહીં પડે કે આ મારી બેન છે, એ 60 સાલી થાય, તું એની બેન થા, તને એવું બોલ્યો? મને તમારા છોકરા ઉપર એવી દાઈ ચડી ને કે કુવાડી મારી રાનો હે ઓલ પપૈયું ફાટે ને એમાંના કટકા કરી નાખું. પણ મગજ હોય ને તો તારી હળી નો કરે, એના મગજ જ નથી. એને એક છે ને કાજલ ટેવ છે ગલગલિયા કરવાની, સમજ્યા? એકાદું જણું એને મળે ને ત્યાં સુધી હક નો થાય. એને હાથમાં ખંજોળ આવે, હાથમાં. એ તો આપણે આપણા છોકરાને હે ને ઘરમાં બાંધીને રખાય, નકર બધાય હારા મારા નો હોય. કોક મારા જેવું ભટકાય હે ને તો ટાટિયા ભાંગી નાખશે છોકરાના. ના ના, તારી વાત સાચી છે. હું ઘણી વખત એને મેં બાંધ્યો હશે, પણ મારો દીકરો ક્યારે ગામમાં જ નીકળી જાય ખબર જ નથી પડતી. આજે એને જ ગોતતો તો. તમે એને તમારા છોકરાને સમજાવી દેજો નાથા બાપા, નકર મજા નહીં આવે હો. હું તમને ચોખ્ખું કહી દઉં છું. હવે તારો મગજ નિરાજ રાખ અને ઠેકાણે રાખ, અને ઉપાધિ ઘરમાં તમ તાર હું સમજાવી દઈશ એને. હો હા, હવે તમે સમજાવી જ દેવો ને. એને ગલગલિયા કરવા હતા તો કરી લીધા. ગામના છોકરા વચ્ચે મારી આબરૂ કાઢી નાખી, નો બોલવાના શબ્દ બોલી લીધા. હવે બીજું તમે કહેવો હું એને. એક તારી આબરૂ નથી જતી, મારી આબરૂ જાય છે, પણ મારે કરવું હું. આમાં હું તમારી આબરૂ જાય? તમારે આબરૂ હોય તો છોકરાને મૂકી આવાય ગાંડાની હોસ્પિટલમાં. એ મારા કાનના છે ને પડદા ફાટી ગયા, હવે મને જાવા દે ને, મને ગોતવા દે. જાઓ ગોતો. ગોતવા દે ને, કે મારા ઢીંડા કોક ભાંગી નાખશે હવે. હા, ઈ તો એવું જ થાય. સેલ ખરાબ થઈ જાય ને તો રિમોટને ડંડા ખાવા પડે. આને તો હું છેડે હું મૂકીશ નહીં વિપલાને. હવે એને કરી બતાવું હું કોણ છું. શું થયો? કાર હોવાસ કાતો? કોના સમાચાર આવ્યા? કોણ વહી ગયું? કોઈને જ ગયો. તો હું જીવવા જેવી નથી રહ્યા ગામમાં. શું થયું? આપણા ગામમાં માણસો કેવા હે, મને આ ગામમાં બહાર નહીં નીકળવા દે. હા, કોને હું કર્યું? મને હવે હૈકે જીવવા નહીં દે આ ગામમાં, એવું લાગે છે. કોણ તને જીવવા નથી દે? મને એનું નામ તો દે, એને ધરતી ઉપર હાલવાનો દઉં. નાથા બાપા વિપલા નથી. હા, આ એને હું કર્યું એને? મને કે તારો શેઠો ભૂઈ નહીં, હા, તારો મંગળસૂત્ર કાઢી નાખ હે? અને ઈ કે મારી હારે લગ્ન કરી લે. એવું કીધું એ વિપ્લાએ? પછી મને આમ માથામાં ગલગલિયા કર્યા, કેટલી વાર ના પાડી તોય. ઓહો, મારા ખંભા ઉપર હાથ મૂક્યો હે? અને એક લાકડીનું ઠૂઠું ભેગું હતું. એનાથી મારી કમરમાં ગલગલિયા કર્યા ને કોઈ વાતે સમજતો નતો. મારો બેટો વિપ્લો આખા ગામમાં બધાને ગલગલિયા કરે છે. હવે તું રોવાનું બંધ કરી દે. હવે હું શું કરું છું ઈ તું જો. સમજો, આપણે નાથા બાપાની શરમે જાતું કરતા હતા, પણ હવે જાતું કરવા નથી થાતું. તને ગલગલિયા તો હું, પણ આખા ગામમાં કોઈને ગલગલિયા નો કરે ને એવો કરી દેવો છે ને. થાંભલો પકડ, પકડ થાંભલો, પકડ. પકડ થાંભલો, પકડ. હરકો હરકો બસ ભલે. બાપા ભાંગી નાખ્યો. હાથ દુખવા માંડ્યા. હવે હું ગલગલિયા કેમ કરીશ બધાયને? બાપા આ રોજ કા માયરો મને. ઉભો થા. આ પીળું પીળું કા થઈ ગયું લે?
ધોકા જેવા પૈડા તને માર્યો કઢી કાઢી નાખી કઢી તને માર્યો કોને ઈ તો કે ઓલા રવિએ માર્યો મને રવિએ તને માર્યો બાપા થાંભલો પકડાય દે હોજાડી દીધો મને હું વાત કરે આ હા કોઈ હગણો નથી રહેતો હાલ તો રવિના ઘરે જાવું હાલ તો હા એને કે છોકરાને મરાય કઈ ભલા નથી આવે મને પાછો મારજી નો મારે હું તાર ભેગો હાલ આમ નાના તું આવડો મોટો જો મેં તને કોઈ હાથ ન છડાડ્યો હે અને આ રવિડાથી તને હાથ કેમ અડાડે હે બાપા તમે એને મારજો તમે એને મારશો ને તો હું તમને કોઈ દી ગલગલિયા નહીં કરું હે હા હાલ તો ખરી રવિ પાસે આ રવિ ભલા હમણાં મારે તને હું કેવું અહીંયા ઉભો રહે શું રાયણું દેખાડા કરો હો દેખાડા નો કરે તો હું કરું કે પણ હું છે રાયણું પાડોમાં હો મને રાયણું પાડતા આવડે મને શું કામ માર્યું તે એમને રવિ ઈ આણ સમજુ છો તું આણ સમજુ છો ભલામણા પણ તમારા છોકરાને પૂછો ને હું કર્યું છે હું કર્યું મારી બાયડીને ગલગલિયા કર્યા હશે રવિ એને ગલગલિયા કર્યા છે ઈ વાતની હું ક્યાં ના પાડું છે એમને ગલગલિયા કરવાની તો એને ટેવ છે પણ તને રી સડી હોય ને રવિ તોને 2 લાફા માર લેવાતા પણ આમ સમજો આમ ઢોર મારવાની ક્યાં જરૂર હતી અરે છે નાથા બાપા શાંતિ રાખો ને એમાં આટલું બધું ક્યાં બોલવાની જરૂર છે તમારે આમ જો એકવાર તમે મારી પાસે માફી માંગી હતી તો મેં માફ કરી દીધા હતા હા મેં જાતું કર્યું તો ને હા એ તો વાત ઈ જ છે નાથા બાપા આજે હું તમારી પાસે માફી માંગુ છું આ જેમ તમારા છોકરાને ગલગલિયા કરવાની ટેવ છે ને એમ છે ને મારા ઘરવાળાને મારવાની ટેવ છે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો મારો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો